અમદાવાદમાં નવરાત્રિના બહાને લોકગાયિકા સાથે ઠગાઈનો કલ્પિત કેસ સામે આવ્યો। અમદાવાદ શહેરમાં યોજાયેલ નવરાત્રિ મહોત્સવની વચ્ચે લોકગાયિકા પિંકલ મીર સાથે ઠગાઈના એક નવા કલ્પિત કેસે ચર્ચા જગાવી છે। ઉત્તર ગુજરાતની જાણીતી આ લોકગાયિકાએ આક્ષેપ કર્યો છે કે અમદાવાદના એક આયોજક દ્વારા તેમના સાથે કરાયેલા કરારમાં નાણાકીય ગેરવર્તન કરવામાં આવ્યું છે। મળતી વિગતો મુજબ સાગર સોલંકી નામના એક ઓર્ગેનાઇઝર તથા તેના 2-3 સાથીઓએ પિંકલ મીરને ચોથા નોરતા માટે ગાવામાં આમંત્રિત કર્યા હતા। કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ પણ પેમેન્ટ મેળવવામાં વારંવાર કાલે આપીએ થોડી વાર રાહ જુઓ જેવા બહાનાઓ કરવામાં આવ્યા હતા। 3 મહિનાના સમય બાદ પણ પેમેન્ટ ન મળતા અકળાઈ ગયેલી લોકગાયિકાએ આખરે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરી ઘટના જાહેર કરી હતી। વિડીયો વાયરલ થતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો। પિંકલ મીરે જણાવ્યું કે તેમણે આ સંપૂર્ણ પ્રકરણ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। તેમની ફરિયાદ મુજબ આયોજક પક્ષે પ્રોગ્રામ બુકિંગ સમયે સંપૂર્ણ રકમ લેવામાં આવી પરંતુ કલાકારોની ચૂકવણી કરવામાં ટામડટોળ કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પિંકલબેનના પતિ ગિરીશભાઈનું બીમારીને કારણે અવસાન થતાં પરિવારની સંપૂર્ણ જવાબદારી હાલમાં પિંકલબેન પર જ છે। એવામાં તેમની આર્થિક પરિસ્થિતિનો લાભ લઈ છેતરપિંડી કરવાનો પ્રયાસ થયો હોય તેવી આશંકા વ્યક્ત કરી છે। કલાકારો દ્વારા વારંવાર આવી પ્રકારની છેતરપિંડીના કિસ્સાઓ રજૂ થયા બાદ હવે લોકકલાના ક્ષેત્રમાં કાર્યરત લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિક કલાકારોએ પણ માંગણી કરી છે કે આવા બનાવોમાં પોલીસ અને સંબંધિત વિભાગો કડક કાર્યવાહી કરે જેથી કલાકારો સાથે થતી ઠગાઈ પર રોક લગાવી શકાય। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। નમસ્કાર, જય માતાજી મિત્રો। તમે બધા મને ઓળખતા જજો, હું પિંકલ મીર। અને આજે ખાસ વિડીયો બનાવવાનું કારણ એ છે કે તમારા બધાનો સાથ અને સહકાર જોઈએ છે મને। મેં નવરાત્રિ એ હાલો પાર્ટી પ્લોટ વસ્ત્રાલ રિંગ રોડ ઉપર આ સાલે કરી હતી ચોથા નોરતાના દિવસે। તો એ દિવસે મેં હિતેન્દ્રસિંહ પરમાર ગતરાળના અને દીપકસિંહ પરમાર ગતરાળ એમના કોન્ટેક્ટથી નવરાત્રિ લીધી હતી ચોથું નોરતું। અને કંઈ સાગર સોલંકી કરીને એમના પાર્ટનરશિપમાં હતા એ દિવસ, બરાબર। તો મેં કંઈ એડવાન્સ પણ લીધું નહોતું એ લોકો જોડે અને એ લોકોના વિશ્વાસે મેં નવરાત્રિ બુક કરી હતી। આજે નવરાત્રિ ગઈ ઘણા દિવસો થઈ ગયા પણ એ લોકો મને પેમેન્ટ આપતા નથી અને હવે માગું છું તો એ લોકો એમ કહે છે કે પેલા ભાઈને આપવાનું છે, સાગરને આપવાનું છે, સાગર એમ કહે છે કે દીપકસિંહને આપવાનું છે। તો આ લોકો મને હેરાન કરી રહ્યા છે અને પેમેન્ટ આપતા નથી। આ રીતે મોટા મોટા કલાકારોનું તો પેમેન્ટ ચૂકવાઈ ગયું પણ હું માગવા જાઉં તો અત્યારે મારું એકલીનું પેમેન્ટ જ કદાચ બાકી હશે, કોઈનું પેમેન્ટ બાકી નથી હજુ સુધી। કેમ કે એ લોકોને ખબર છે કે હું કંઈ કરી શકું એમ નથી એ લોકો જોડે, કે કોઈ પ્રકારે હું સંબંધ બગાડીને ધંધો નથી કરતી એટલે। તો એ લોકો મને પેમેન્ટ આપતા નથી અને એકબીજા ઉપર ઢોળે છે કે પહેલાં કહે છે કે પહેલાંને આપવાનું છે ને પહેલાં કહેશે પહેલાંને આપવાનું છે। તો તમારા બધાનો સાથ સહકાર જોઈએ છે મને। હું નંબર એડ કરીને અંદર વિડીયોમાં પણ નાખ્યો છે તો એ નંબર ઉપર કોલ પણ કરજો તમે લોકો। સાગર સોલંકી કરીને રિંગ રોડ મણિનગરનો છે ભાઈ સાગર સોલંકી। એનું બધું હતું કે ભાઈ મારે પેમેન્ટ આપવાનું। એ પહેલાં થોડા દિવસ પહેલાં એને કીધું કે બેન મારે આવી તકલીફથી હું લોસમાં ગયો છું। તો મેં કીધું ચલો વાંધો નહીં, તમે લોસમાં ગયા છો તો મને થોડું શાંતિથી તમે પેમેન્ટ કરી આપજો, મેં એમ જ કીધું એમને। પણ હવે ફોન કરું છું તો એ લોકો એમ કહે છે કે ભાઈ મારે પેમેન્ટ નથી આપવાનું, એ તો પેલા ભાઈ દીપકસિંહને આપવાનું છે હવે। તો આ લોકો મને 2 મહિનાથી ફેરવાઈ જાય છે અને પેમેન્ટ આપતા નથી। તો હું કાનૂની રીતે કાર્યવાહી પણ કરું છું અને મારો પ્રોગ્રામ સિવાય કોઈ બીજો ધંધો નથી, હું પ્રોગ્રામ ઉપર જ જીવું છું। અને હાલ મારી પરિસ્થિતિ એવી છે કે મને એ લોકો પેમેન્ટ નહીં આપે તો જો કે કંઈ ફરક તો નહીં પડે પણ હવે કોઈ પાર્ટી પ્લોટમાં પ્રોગ્રામ લેતી વાર હવે બધા કલાકારો વિચાર કરશે એ હાલો પાર્ટી પ્લોટ કંઈ કે કોઈ બીજો પાર્ટી પ્લોટમાં આ રીતે નુકસાન એ લોકોને નુકસાન આવે એમાં મારે ભોગવવાનું, મારા જેવા બીજા કલાકારોને ભોગવવાનું થાય છે। તો બધાને સપોર્ટ માટે વિનંતી છે, સાથ અને સહકાર આપજો મને અને આ વિડીયો બને એટલું બની શેર કરજો। જય માતાજી।